ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ આજે અમરેલી દાદા ભગવાન મંદિરે ખાતે પહોંચ્યા હતા। રાજકોટ જિલ્લાના અમરેલી ખાતે 250 કરોડના ખર્ચે બની રહેલ અદ્યતન ટેકનોલોજીની સજ્જ કેન્સર હોસ્પિટલનું 21 જાન્યુઆરીના રોજ થનાર ખાતમુહૂર્તનું અમરેલી જિલ્લા લોકોને આમંત્રણ પાઠવવા પહોંચ્યા હતા, જ્યાં દીપ પ્રાગટ્ય બાદ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા, વસંતભાઈ મોવલિયા, ડોક્ટર ગજેરા, આનંદીબહેન પટેલના પુત્રી અનારબેન પટેલ, જેનીબેન ઠુમ્મર, બાવકુભાઈ ઉંધાડ, પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી। અમરેલી ખોડલધામ સમિતિ આયોજિત આજના કાર્યક્રમ 21/1/2024ના રોજ રાજકોટ નજીક અદ્યતન હોસ્પિટલ બનવા જઈ રહી છે એના ભૂમિપૂજનના આમંત્રણ માટેની આજની આ મિટિંગ હતી અને ખાસ કરીને જે પ્રકલ્પો ખોડલધામના છે એ પ્રકલ્પોની પણ ઘણી બધી વાત થઈ। આ હોસ્પિટલ અદ્યતન 200 બેડેડ 250 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે, ત્યારે ભૂમિદાન એક સમાજના નાના ભાઈ આપી શકે અને એનું ફીલ થાય કે આમાં પણ અમારું યોગદાન છે, એ માટે ભૂમિદાનની પણ અપીલ થઈ છે। આગામી દિવસોમાં અમરેલીમાં આવું કઈ પ્રોજેક્ટની વિચારણા? બિલકુલ, શિક્ષણ ખાતે જે રીતે એક રોલ મોડલ રાજકોટમાં બનાવવામાં આવ્યું હતું એ જ અહીંયા પણ અમરેલીમાં અત્યારે શરૂ થઈ ગયું છે અને હોસ્પિટલ આરોગ્યમાં પણ જે રીતે ત્યાં એક સફળતાપૂર્વક હોસ્પિટલ ચાલવા માંડે એટલે બીજી સેકન્ડ હોસ્પિટલ અમરેલી ખાતે પણ બનાવવામાં આવશે। આગામી તારીખ 21/1/2024ના દિવસે રાજકોટ જિલ્લાનું અમરેલી ગામ છે, ત્યાં ખોડલધામના માધ્યમથી અદ્યતન કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી છે અને એનું ખાતમુહૂર્ત 21/1/2024ના દિવસે છે। એનું આમંત્રણ આપવા માટે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન માનની નરેશભાઈ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળ 2 દિવસના અમરેલી જિલ્લાના પ્રવાસે છે। એ અંતર્ગત આજે અમરેલી શહેરમાં દાદા ભગવાન મંદિર ખાતે આમંત્રણ મિટિંગ રાખેલ હતી।